મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે અમુક એવા લક્ષણો વિશે વાત કરીશ જે લક્ષણો તમારા પગની ઉપર જોવા મળે છે અને આ લક્ષણો સીધો જ ઇશારો કરે છે કે તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે. લોહીની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધતી હોય તે સ્થિતિ હંમેશા અદૃશ્ય હોય છે, એટલે તમારા શરીરની અંદર તેના કોઈ લક્ષણો ઝટ દઈને જોવા મળતા નથી. પરંતુ તમે આ જોઈને હેરાન થઈ જશો. પગની અંદર અમુક એવા લક્ષણો જોવા મળે છે જે લક્ષણોને જો આપણે જાણી લઈએ તો આ સીધું જ જણાવી દે છે કે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધી રહી છે અને આપણે આનો સીધો ટેસ્ટ કરાવવો જોઈએ. પરંતુ જાણકારીના અભાવે આપણે આ લક્ષણને ઘણી વખત સમજી નથી શકતા. તો આ લક્ષણોને તમે વ્યવસ્થિત રીતે સમજી લ્યો. જો તમારા શરીરની અંદર કે પગની અંદર આવી રીતના કોઈ પણ લક્ષણો જોવા મળે છે તો તેને સમય રહેતા તમે સમજી શકો અને તમારા ડૉક્ટર પાસે જઈને તેનું વ્યવસ્થિત નિદાન પણ કરાવી શકો, જેના પરિણામે આગળના સમયમાં કોઈ હૃદયને લગતી ગંભીર સમસ્યા તમારા શરીરમાં ન થઈ શકે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. જો આપણા શરીરમાં LDL નામનું કોલેસ્ટ્રોલ વારંવાર વધતું રહે છે તો આ LDL કોલેસ્ટ્રોલ આપણી નસોની અંદર જામવા લાગે છે અને આ જામેલું કોલેસ્ટ્રોલ જ ધીમે ધીમે વધીને આપણી નસોને બ્લોક કરી દે છે અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારી આગળ જતાં ઉત્પન્ન થઈ જાય છે. સૌથી પહેલું લક્ષણ જે વધેલા કોલેસ્ટ્રોલ તરફ ઇશારો કરે છે તે છે પગમાં દુખાવો અથવા તો પગમાં ખેંચાણ. ખેંચાણ એટલે કે પગની માંસપેશીઓ જકડાઈ જવી. ચાલતા ચાલતા તમારા પગના નીચેના ભાગમાં જો દુખાવો થવા લાગે અથવા તો માંસપેશીઓમાં ખેંચાણ આવી જાય તો આ તમારા શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલ તરફ ઇશારો કરી શકે છે. આ લક્ષણ તમારા શરીરમાં એટલા માટે જોવા મળે છે કારણ કે કોલેસ્ટ્રોલ વધવાના કારણે જે પગની અંદર નસો હોય છે તે ભાગમાં પ્લેકિંગ થઈ જશે અને લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે અને તે જ કારણે તે ભાગમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા જોવા મળે છે. આ રીતના દુખાવાને તમે ખાસ રીતે ઓળખી શકો છો. આ દુખાવો હલનચલન કરવાથી ઉત્પન્ન થાય છે અને જેવો જ તમે આરામ કરો છો ત્યાં જ આ દુખાવામાં રાહત મળવા લાગે છે અને ખેંચાણની તકલીફમાં પણ રાહત અનુભવાય છે. બીજું મહત્વનું લક્ષણ છે જે વધેલા કોલેસ્ટ્રોલમાં જોવા મળે છે, પગની ચામડીનો કલર બદલાઈ જવો. ઘણા બધા લોકોની અંદર જોવા મળ્યું છે. તેના પગની અંદર આર્ટરીઝ બ્લોકેજ થવા લાગે છે, તે ભાગમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે. તેના પરિણામે ચામડીનો જે કલર હોય છે તે ચામડીનો કલર કાં તો પીળો પડવા લાગે છે અથવા તો ચામડીનો કલર બ્લુ અને પર્પલ જેવો થવા લાગે છે. અને ઘણા બધા એવા લોકો હશે જેની પગની ચામડીનો કલર ન તો પીળો અથવા ન તો બ્લુ, પરંતુ તે જ્યારે વધુ વાર માટે પગને લટકાવીને બેસે છે ત્યારે તેના પગનો કલર લાલ થઈ જાય છે. જો આવી રીતના લક્ષણો તમારી અંદર જોવા મળતા હોય તો આ પણ એક ચોખ્ખું લક્ષણ છે તમારી આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલ વધેલું છે અને તે તમારી નસોને બ્લોક કરવા લાગ્યું છે. કોલેસ્ટ્રોલના કિસ્સામાં ત્રીજું મહત્વનું લક્ષણ જોવા મળે છે પગની નીચેના ભાગ ઉપર સોજો આવી જવો. આવું સામાન્ય રીતે પગની નસોની અંદર પ્લેકિંગ થવાથી થતું હોય છે. તેના કારણે લોહીનું પરિભ્રમણ પણ ધીમું પડી જાય છે અને તે ભાગમાં પ્રેશર ઉત્પન્ન થવા લાગે છે અને આના પરિણામે તે ભાગમાં સોજા જેવું દેખાવા લાગે છે. આવી રીતનો સોજો બીજા ઘણા કિસ્સામાં પણ જોવા મળી શકે છે. હૃદય ખરાબ થવાના કિસ્સામાં પણ આવો સોજો જોવા મળે છે. લીવર ખરાબ થવાના કિસ્સામાં પણ આવો સોજો જોવા મળે છે અને કિડનીમાં તકલીફ હોય તો પણ આવો સોજો જોવા મળતો હોય છે. તો પગના નીચેના ભાગમાં આવી રીતનો સોજો જો તમને જોવા મળતો હોય તો તમારે ક્યારેય પણ આને નજરઅંદાજ ના કરવું જોઈએ. ફટાફટ તમારા નજીકમાં રહેલા ડૉક્ટરને મળવું જોઈએ અને આ સોજો થવા પાછળનું મુખ્ય કારણ વિશે જાણવું જોઈએ. ચોથું મહત્વનું લક્ષણ છે તમારા પગનું ઠંડુ પડવું અને સૂન પડી જવું. આ લક્ષણ પણ સાવ કોમન જોવા મળતું લક્ષણ છે. નસોની અંદર પ્લેકિંગ થવાથી તે ભાગમાં કોલેસ્ટ્રોલ જમા થઈ ગયેલું હોય છે અને તે ભાગમાં તમને ઠંડકનો અહેસાસ થાય છે. જો આવી રીતની તકલીફ
તમારા પગમાં જોવા મળતી હોય તો હંમેશા એવી કોશિશ કરો તમે તમારા પગને ગરમ રાખી શકો. તમે મોજા પહેરીને રાખો, તમારા પગના શેક કરતા રહો, જેના પરિણામે તમારા તે ભાગમાં લોહીનું પરિભ્રમણ વધી શકે છે. કારણ કે જો આવી રીતે તે ભાગમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડી જશે અને જો તે ભાગ શૂન્ય રહેવા લાગશે અથવા તો તે ભાગમાં તમને આખો દિવસ ઠંડીનો અહેસાસ રહેશે તો તેના પરિણામે તમને બીજી તકલીફો પણ થઈ શકે છે. પગના તે ભાગમાં અલ્સર થઈ શકે છે અથવા તો તે ભાગમાં ગેંગ્રીન થવાની તકલીફ પણ જોવા મળી શકે છે. પાંચમું લક્ષણ છે, જો તમારા પગમાં કાંઈ પણ વસ્તુ લાગી જાય છે અથવા તો ઈજા થઈ જાય છે અને તે ભાગમાં આસાનીથી રૂજ આવતી નથી, તો આ પણ એક લક્ષણ છે. તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધુ હોવા તરફ ઇશારો કરે છે. આવી વસ્તુ ડાયાબિટીસના કિસ્સામાં પણ જોવા મળતી હોય છે. પરંતુ કોલેસ્ટ્રોલના કિસ્સામાં પણ લોહીની નળીઓની ઉપરના ભાગમાં કોલેસ્ટ્રોલ જામી ગયેલું હોય છે અને તે ભાગમાં લોહીનું પરિભ્રમણ ઘટી ગયું હોય છે. તેના પરિણામે પણ ઓછા લોહીના પરિભ્રમણના હિસાબે તમને લાગેલી જે જગ્યા હોય તે ભાગ સુધી લોહીને પહોંચવામાં તકલીફ પડતી હોય છે. લોહીનું વ્યવસ્થિત પરિભ્રમણ ત્યાં સુધી ન થતું હોય, જેના કારણે શરીરને રિપેર કરનારા જે પોષક તત્વો હોય છે તે ત્યાં સુધી લોહી દ્વારા પહોંચી નથી શકતા અથવા તો ધીમે પહોંચે છે. એના પરિણામે તે ભાગમાં રૂજ આવવામાં વધુ સમય લાગે છે. જો આવી રીતની ઈજા તમારા પગમાં જોવા મળતી હોય જે આસાન રીતે રૂજ ન આવતી હોય તો એવા કિસ્સામાં પણ તમારે સતર્ક થઈ જવું જોઈએ. આ વસ્તુ પણ તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલના વધારા તરફ ઇશારો કરે છે. મિત્રો, આજે મેં તમને જે પણ લક્ષણો જણાવ્યા, જરૂરી નથી તમારા શરીરની અંદર આ બધા લક્ષણો એક સાથે જોવા મળે. એવું થઈ શકે છે એક લક્ષણ તમારામાં જોવા મળે અને બીજું લક્ષણ તમારામાં ન પણ જોવા મળે, અને એવું પણ થઈ શકે છે તમારા શરીરમાં આમાંથી કોઈ પણ લક્ષણ જોવા ન મળે. કારણ કે કોલેસ્ટ્રોલ એક સાયલેન્ટ વસ્તુ છે અને ડૉક્ટરોનું કહેવું એવું હોય છે કોલેસ્ટ્રોલની અંદર કોઈ લક્ષણો ઝટ દઈને જોવા મળતા નથી. એટલે જો આવા સામાન્ય લક્ષણમાંથી કોઈ પણ લક્ષણ તમારા શરીરમાં જોવા મળે તો તરત જ સમય રહેતા તમારે તમારા ડૉક્ટરને મળીને વાત કરવી જોઈએ અને નોર્મલ કોલેસ્ટ્રોલ માટેના રિપોર્ટ અને ટેસ્ટ કરાવવા જોઈએ. અને જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધેલું હોય તો ડૉક્ટર જે પણ ટ્રીટમેન્ટ અને દવાઓ જણાવે તે કોર્સ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ, જેથી તમારું શરીર એકદમ સ્વસ્થ અને હેલ્ધી રહી શકે, જેથી આગળના સમયમાં તમને કોઈ પણ જાતની હૃદયને લગતી તકલીફ થવાની સંભાવનાઓ ઘટી જાય. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.